5 અને 10 રૂપિયાના પેકેટ, પણ આ નાના પેકેટો હવે મોટા સવાલો ઉભા કરે છે। પાટણમાં શાળાઓની આસપાસ જંક ફૂડનું વેચાણ રોકવા પત્ર લખાયો, પરંતુ મહેસાણાના એક ગામે તો પત્રની રાહ જોયા વગર જ મોટો નિર્ણય લઈ લીધો। ડાબોલમાં ચિપ્સ, કુરકુરે અને નમકીનના નાના પેકેટના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો। નિયમ તોડનારને દંડથી લઈ દુકાન બંધ કરાવવા સુધીની જોગવાઈ। તો શું ડાબોલનો આ નિર્ણય હવે પાટણ સહિત અન્ય ગામો માટે પણ શું નવો રસ્તો બતાવશે? જોઈએ આ અહેવાલ। પાટણ જિલ્લામાં બાળકોને જંક ફૂડથી દૂર રાખવા માટે હવે પહેલ શરૂ થઈ છે। જિલ્લા પંચાયત પ્રમુખે પ્રાથમિક શિક્ષણાધિકારી અને પોલીસ અધિક્ષકને પત્ર લખી પ્રાથમિક શાળાઓની આસપાસ જંક ફૂડના વેચાણ પર રોક લગાવવાની માંગ કરી છે। ખાસ કરીને પાન પાર્લરો અને અન્ય દુકાનોમાં વેચાતા ચિપ્સ, કુરકુરે અને નમકીન જેવા જંક ફૂડ પર કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। પ્રાથમિક શિક્ષણાધિકારી અને એસપી સાહેબને મેં પત્ર લખ્યો છે। નાના નાના ભૂલકાઓ જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે એના 200 મીટરમાં જે પ્રકારે મને ધ્યાનમાં આવ્યું હતું કે જંક ફૂડ અને નાના પડીકાઓ કે જે બાળકોના આરોગ્ય સાથે ચેડા થાય છે એવી માહિતી મળવાના આધારે 200 મીટરમાં બિલકુલ કોઈ પણ પ્રકારનું આવું જંક ફૂડ અથવા તો પડીકા ન વેચાય એના માટે મેં ડીપીઓ શ્રીને, એસપી શ્રીને કહ્યું છે। અને આવું જો કોઈ પણ વસ્તુ ધ્યાનમાં આવે 200 મીટરના અંદર તો એના વિરુદ્ધ સખત પ્રકારની કાર્યવાહી થાય અને આ સદંતરે બંધ થાય એ માટે એક પત્ર લખવામાં આવ્યો છે। જો કે પાટણમાં આ માટે પત્ર લખાયું છે તેના 2 દિવસ પહેલા જ મહેસાણાના ડાબોલ ગામે જંક ફૂડ સામે કડક નિર્ણય લેવાઈ ચૂક્યો હતો। ડાબોલ ગ્રામ સભામાં સર્વાનુમતે 5 અને 10 રૂપિયાના ચિપ્સ, કુરકુરે, નમકીનના નાના પડીકાના વેચાણ પર પ્રતિબંધ મુકાયો। અર્થાત એક તરફ કાર્યવાહી માટે પત્ર તો બીજી તરફ ગામમાં નિયમ પણ બની ગયું છે। ડાબોલ પંચાયતના સભ્યોનું કહેવું છે કે સસ્તા જંક ફૂડના પેકેટ બાળકોને ખૂબ આકર્ષે છે। શાળામાંથી આવ્યા બાદ બાળકો સીધા દુકાને જઈને 5 કે 10 રૂપિયાનું પેકેટ ખરીદે છે, પરંતુ આવા ખાદ્ય પદાર્થોમાં પોષણની જગ્યાએ સ્વાસ્થ્યને નુકસાન થવાની ચિંતા છે। ગ્રામજનોના મતે છેલ્લા 2 થી 3 વર્ષમાં બાળકોમાં સ્થૂળતા અને પેટની સમસ્યાઓ પણ વધી છે। આથી ડાબોલ પંચાયતે માત્ર પ્રતિબંધ જ નહીં પરંતુ દંડની પણ જોગવાઈ કરી છે। પહેલીવાર નિયમનો ભંગ કરનાર દુકાનદારને 1000 રૂપિયા સુધીનો દંડ થશે। પાટણમાં શાળાઓની આસપાસ જંક ફૂડ રોકવા માટે પત્ર લખાયો છે તો મહેસાણાના ડાબોલમાં 2 દિવસ પહેલા જ નિર્ણય લેવાઈ ગયો છે। હવે સવાલ એ છે કે ડાબોલની આ પહેલ માત્ર એક ગામ પૂરતી રહેશે કે પછી બાળકોના સ્વાસ્થ્ય માટે અન્ય ગામો અને શહેરો પણ આવો જ નિર્ણય લેશે?